જો તમને ગેસ, એસિડિટી, કબજિયાત જેવી પ્રોબ્લેમ રહેતી હોય તો એકવાર આ ઓર્ગેનિક અને નેચરલ છાશનો મસાલો જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે મીઠા લીમડાના પાન, લીલા ધાણા અને ફુદીનો ત્રણેય વસ્તુને છાંયે સૂકવી દેવાની છે. છાંયે સૂકવવાથી તેનો કલર છે એકદમ ગ્રીન રહેશે. તડકે સૂકવશું તો કાળો પડી જશે. તેને મિક્સર જારમાં એડ કરી અને તેનો પાવડર તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો પાવડર છે તેનો કલર એકદમ ગ્રીન છે. હવે આપણે તેમાં એડ કરવા માટે જીરું, આખા ધાણા અને મરી ત્રણેય વસ્તુને શેકી લઈશું. થોડીક શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં અજમો એડ કરીશું. અજમો એડ કરી અને તેને શેકી લઈશું. ધીરે ધીરે તેનો કલર ચેન્જ થઈ જશે અને સારી એવી સુગંધ આવવા લાગશે. ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા રાખી દઈશું. ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે આપણે ગ્રીન પાવડરની અંદર સંચળ પાવડર, સાદું નમક અને જે જીરાવાળો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું. હવે એમાં ધાણા જીરું પાવડર અને હિંગ એડ કરીશું. સારી રીતે મિશ્રણને મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેને એક ડબ્બામાં ભરી લઈશું. તો અહીંયા રેડી છે એકદમ ઓર્ગેનિક અને નેચરલ છાશનો મસાલો, જે પેટની બધી જ સમસ્યાઓ દૂર કરે છે. તમે જમ્યા પછી એક ગ્લાસ છાશની અંદર અડધી ચમચી એડ કરી અને પી જશો તો તમારા પેટના બધા જ રોગ છે તે ગાયબ થઈ જશે. વિડીયો પસંદ આવે તો લાઈક, ફોલો કરવાનું નહીં ભૂલતા.